હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય અને તમે સારી તૈયારી કરી શકો. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં ખૂબ જ અગત્યનો વિષય એકાઉન્ટનું સોલ્યુશન આપણે લઈએ છીએ. તેમાં વિભાગ એ બીના સોલ્યુશન અપાઈ ગયા છે. સી વિભાગના સોલ્યુશનમાં તે 4 પાર્ટના સોલ્યુશન અપાઈ ગયા છે. આજે પ્રકરણ 8 ખાસ આમનોંધનું સોલ્યુશન આપવાનું છે. તો ખાસ આમનોંધની વાત કરીએ તો 5 ખાસ આમનોંધ લખવાની છે. આ રીતે રકમ છે. હવે દરેકના આપણે જવાબ લખવાના છે. તો તમે અસાઇનમેન્ટ ખોલી રાખજો. જો સવાલ પહેલો એમ હતો, ધ્યાન આપજો અસાઇનમેન્ટમાં, રકમમાં. સવાલ પહેલો છે કે ₹2000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય. કેલ્ક્યુલેટર આ બંનેની ખરીદી થાય છે. કેલ્ક્યુલેટર જે છે એ સ્ટેશનરી કહેવાય. તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર 2000 અને સેલ્યુલર ફોન છે એ આપણી મિલકત કહેવાય. તો સેલ્યુલર ફોન ખાતે ઉધાર 25000. હવે આ બંને વસ્તુ આપણે દીપક ટ્રેડર્સમાંથી ઉધાર ખરીદેલી છે. ક્યાંય ઉલ્લેખ નથી કે રોકડે ખરીદી. તો તે દીપક ટ્રેડર્સ ખાતે 27000. બીજું છે કે ₹5000નો માલ અનાથાશ્રમમાં આપ્યો. હવે માલ અન્ય રીતે જાય છે તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 5000, તે ખરીદ ખાતે 5000. કે અન્ય રીતે માલ જાય તો ખરીદ ખાતું જમા થાય. ત્રીજું, રીમા પાસેથી મળેલા 7000ની નોંધ રીના ખાતે કરેલી છે. તો પૈસા આવ્યા છે રીમા પાસેથી, બરાબર. તો ખરેખર નોંધ રીમા ખાતે થવી જોઈએ, પણ થઈ ગઈ છે રીના ખાતે. તો રીના ખાતે આપણે જમા કર્યા હતા, તો રીના ખાતું ઉધાર કરી દેવાનું. રીના ખાતે ઉધાર 7000, તે રીમા ખાતે 7000. ટોટલ કરીએ તો કુલ સરવાળો થશે 39000. આમાં તે લખવાનું ભૂલાઈ ગયું, લખજો, તે રીમા ખાતે. બીજું, ભાર્ગવીની ખાસ આમનોંધ. ₹3000નું ફર્નિચર, ₹2800નો માલ આપી ખરીદ્યો. હવે માલ 2800નો જાય છે. ફર્નિચરની કિંમત ધ્યાનમાં નહીં લેવાની. ચોપડે જે માલ હોય એ કિંમત ધ્યાનમાં લેવાની. તો ચોપડે માલ હતો 2800નો, એટલે ફર્નિચર 2800માં પડ્યું કહેવાય. ફર્નિચર આવે છે, માલ જાય છે, આવે તો ઉધાર, એટલે કે ફર્નિચર ખાતે ઉધાર 2800, તે ખરીદ ખાતે 2800. બાબત જે માલ આપી ફર્નિચર ખરીદ્યું તેના. બીજું, ધંધામાં ₹9000નું લેણું અને ₹3000નું દેવું લેવા. હવે લેણું એટલે પૈસા લેવાના, એટલે કે દેવાદાર. દેવાદાર ખાતું ઉધાર હોય. તો દેવાદાર ખાતે ઉધાર 9000, તે લેણદાર ખાતે એટલે કે દેવું 3000. બેનો ડિફરન્સ લઈએ તો 6000 આવે. એ આવશે મૂડી ખાતે, તે મૂડી ખાતે 6000. ત્રીજું, ધંધામાંથી ₹6000નું જૂનું ફર્નિચર ₹5800માં વેચી દીધું. હવે ચોપડે 6000નું લખેલું હતું, વેચ્યા તો ₹5800 આવ્યા. તો ચોપડે તો 6000 લખેલા હતા, એટલે 200ની ખોટ ગઈ, નુકસાન ગયું. તો નુકસાન ઉધાર થશે. અને રોકડા 5800 આવ્યા, તો રોકડા આવે છે એ પણ ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર 5800. ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર 200, તે ફર્નિચર ખાતે 6000. કુલ ટોટલ 17800. ત્રીજું, પંક્તિની ખાસ આમનોંધ. ₹5000નો માલ આગથી ભરી ગયો. વીમા કંપનીએ ₹4000 મંજૂર કર્યા. તો વીમા કંપની પાસેથી આપણે લેવાના છે, બરાબર, લેવાના છે. એટલે કે વીમા કંપની છે આપણી દેવાદાર બનશે. તો વીમા કંપની ખાતે ઉધાર 4000 અને 1000નું નુકસાન થયું, તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000.
અને માલ ગયો છે અન્ય રીતે તો તે ખરીદ ખાતે 5,000. બીજું, રૂપિયા 3500 જે નરેશ પાસે લેણા હતા તે હવે વસૂલ થઈ શકે તેમ નથી, તો પૈસા પાછા ન આવે એટલે ઘાલખાત કહેવાય. તો ઘાલખાત ખાતે ઉધાર 3500, તે નરેશ ખાતે 3500. ત્રીજું, યંત્ર પર રૂપિયા 8,000 ઘસારો માંડીવાળો, તો ઘસારા ખાતે ઉધાર 8,000, તે યંત્ર ખાતે 8,000, કુલ સરવાળો 16,500. ચોથું, અંજુની ખાસ આમ નોંધ, રૂપિયા 3,000 માલ આપી ઘર માટે રૂપિયા 2,500નો પંખો ખરીદ્યો. હવે કોઈ પણ ઘર માટે વસ્તુ ખરીદીએ તો તે ઉપાડ કહેવાય. હવે ચોપડે માલ હતો 3,000નો, એટલે કે પંખો ભલે 2,500નો હોય પણ માલ તો 3,000નો આપ્યો, એટલે પંખો પણ 2,500માં નહીં પણ 3,000માં પીડ્યો કહેવાય. તો અને ઘર માટે ખરીદ્યો છે એટલે ઉપાડ કહેવાય. તો ઉપાડ ખાતે ઉધાર 3,000 અને તે અન્ય રીતે માલ ગયો એટલે તે ખરીદ ખાતે 3,000. બીજું, રીતેશને ચૂકવેલ પગારના રૂપિયા 18,000 રીતેશ ખાતે ઉધારેલ છે. હવે રીતેશને તે ચૂકવેલા છે 18,000, તો રીતેશ ખાતે ન લખાય, પગાર ખાતે લખવા પડે. સાચું એમ હોય કે પગાર ખાતે ઉધાર. તો રીતેશ ખાતે ઉધાર કર્યા એ જમા ખાતું કરી દેવાનું. પગાર ખાતે ઉધાર 18,000 અને તે રીતેશ ખાતે જમા 18,000. આખર માલનો સ્ટોક 27,000 છે. હવે આખર સ્ટોક હોય તે આખર સ્ટોક ખાતે ઉધાર થાય, તે વેપાર ખાતે જમા થાય. કુલ સરવાળો 48,000. પાંચમી, મહેશની ખાસ આમ નોંધ, રૂપિયા 3,000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. મફત નમૂના તરીકે વેચે તેને જાહેરાત ખર્ચ કહેવાય. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 3,000, તે ખરીદ ખાતે 3,000, કેમ અન્ય રીતે માલ જાય છે એટલે. બીજું, કેતનને ચૂકવવાના રૂપિયા 2,600 જગતે કબૂલ્યા. હવે કેતનને ચૂકવવાના છે, બરાબર, એટલે કે કેતન પૈસા લેનાર છે, તો લેનાર ખાતે ઉધાર, તો કેતન ખાતે ઉધાર, અને જગત આપવાનો છે, તો જગત આપનાર ખાતે જમા, તે જગત ખાતે 2,600. ત્રીજું, પ્રીતમને કમિશનના રૂપિયા 600 ચૂકવવાના થયા. હવે ખર્ચ કમિશનનો છે અને ચૂકવવાનું છે કમિશન, તો એ કમિશન ખર્ચ ખાતે ઉધાર 600, તે ચૂકવવાના બાકી કમિશન ખાતે 600. એમાં તે ભૂલાઈ ગયું છે, લખજો તે. ટોટલ કરીએ તો 6,200. હવે ખાતા બંધ કરવાની આખર નોંધ, અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો. હવે એના જવાબ આપણે જોઈએ. 5 દાખલા છે, પાછી એના જવાબો. તો પહેલું છે, ખરીદ ખાતું 50,000, ડિવિડન્ડ ખાતું 900 અને વ્યાજ ખર્ચ ખાતું 1,200. હવે ખરીદ ખાતું છે એ વેપાર ખાતે બંધ થશે. હવે બંધ થાય ત્યારે ઉધાર હોય એ જમા કરવાનું, તમારે જમા હોય તો ઉધાર કરવાનું. તો વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા થશે 50,000. બાબત જે ખરીદ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. હવે ડિવિડન્ડ ખાતું, ડિવિડન્ડ હંમેશા ઉપજ કહેવાય, તો ડિવિડન્ડ ખાતું હંમેશા જમા હોય, પણ બંધ કરીએ તો એ ઉધાર થશે. તો ડિવિડન્ડ ખાતે ઉધાર 900, તે નફા નુકસાન ખાતે 900. વ્યાજ ખર્ચ ખાતું, ખર્ચ એટલે ઉધાર હોય, હવે ઉધાર હોય તો એ જમા કરવાનું. તો નફા નુકસાન ખાતે ઉધાર 1,200, તે વ્યાજ ખર્ચ ખાતે 1,200. કુલ સરવાળો 52,100. બીજું, વેચાણ ખાતું 90,000, તો વેચાણ હંમેશા જમા હોય, બંધ કરીએ તો ઉધાર થાય, તો વેચાણ ખાતે ઉધાર 90,000, તે વેપાર ખાતે 90,000. બીજું, પગાર ખાતું
96,000. પગાર હંમેશા ઉધાર હોય, બંધ કરીએ તો જમા થાય. તો નફા નુકસાન ખાતે ઉધાર 96,000 તે પગાર ખાતે 96,000. મરેલ કમિશન ખાતું એ જમા હોય તો ઉધાર કરવાનું. તો મરેલ કમિશન ખાતે ઉધાર 600 તે નફા નુકસાન ખાતે 600. કુલ સરવાળો 1,86,600. ત્રીજું, વેચાણ પરત ખાતું છે. વેચાણ ખાતું જમા હોય તો વેચાણ પરત ઉધાર હોય, બંધ કરીએ તો એ જમા થાય. તો વેપાર ખાતે ઉધાર 24,000 તે વેચાણ પરત ખાતે 24,000. ઉપાડ ખાતું હંમેશા ઉધાર હોય તો એ જમા થશે અને એ બંધ થશે મૂડી ખાતે. મૂડી ખાતે ઉધાર 9,000 તે ઉપાડ ખાતે 9,000. બાબત જે આવી રીતે લખવાની કે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ ગયા તેના. જાહેરાત ખર્ચ ખાતું ઉધાર હોય તે જમા થશે. ખાતા બંધ કરીએ એટલે સાઈડ બદલાવાની. તો નફા નુકસાન ખાતે ઉધાર 8,000 તે જાહેરાત ખર્ચ ખાતે 8,000. કુલ સરવાળો 41,000. ચોથી, હવે ખરીદ પરત ખાતું. ખરીદ ખાતું ઉધાર હોય, ખરીદ પરત જમા હોય, બંધ કરીએ તો એ ઉધાર થાય. ખરીદ પરત ખાતે ઉધાર 16,000 તે વેપાર ખાતે 16,000. બીજું, મરેલ દલાલી જમા હોય, બંધ કરીએ તો ઉધાર થાય. મરેલ દલાલી ખાતે ઉધાર 900 તે નફા નુકસાન ખાતે 900. ત્રીજું, વીમા પ્રીમિયમ ખાતે. વીમા પ્રીમિયમ ઉધાર હોય, ખર્ચ, તો તે જમા થશે બંધ થાય ત્યારે. નફા નુકસાન ખાતે ઉધાર 6,000 તે વીમા પ્રીમિયમ ખાતે 6,000. ટોટલ 22,900. હવે પાંચમું, મજૂરીના રૂપિયા 1,000 ચૂકવવાના બાકી છે. તો ચૂકવાની બાકી મજૂરી જમા હોય. આ હવાલા નોંધ છે, ખાતા બંધ જ કરવાના. તો મજૂરી ખાતે ઉધાર 1,000 તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે 1,000. પછી બીજું, વીમા પ્રીમિયમના રૂપિયા 1,500 અગાઉથી ચૂકવેલ છે. હવે અગાઉથી ચૂકવેલા હોય તો એ આપણી મિલકત કહેવાય. મિલકત હંમેશા ઉધાર હોય. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 1,500 તે વીમા પ્રીમિયમ ખાતે 1,500. દલાલીના રૂપિયા 500 અગાઉથી મરેલા છે. અગાઉથી આવ્યો હોય તો એ ચૂકવાના દેવું કહેવાય. તો દેવા જમા હોય. તો દલાલી ખાતે ઉધાર 500 તે અગાઉથી મરેલ દલાલી ખાતે 500. ટોટલ કરીએ તો કુલ સરવાળો થશે 3,000. તો આ રીતે અહીંયા ખૂબ જ અગત્યનું પ્રકરણ અને ઇઝી ચેપ્ટર. ખાસ આમ નોંધ અને ખાતા બંધ કરવાની આખર નોંધ, હવાલા નોંધ દાખલા અહીંયા પૂરા થયા. થેન્ક યુ વેરી મચ.